જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરના સરહદ ચોક ખાતે હવેલીની બાજુમાં આવેલા પરશુરામ ભગવાનની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો છે. તો આ પવિત્ર કાર્યક્રમ કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાના સહયોગથી યોજાયો હતો. આ પ્રસંગે કેશોદ તાલુકાના ધારાસભ્ય દેવાભાઈ માલમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો તેમની સાથે મોટી સંખ્યામાં ભૂદેવો, સંતો, આગેવાનો તેમજ શહેરના નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો હતો. તો વેદ મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે ભગવાનની મૂર્તિનું આવરણ કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ પરશુરામ ભગવાનના જીવન અને સંસ્કાર વિશે ચર્ચા કરી હતી તેમજ સમાજમાં ધર્મ, સંસ્કૃતિ અને એકતાના મૂલ્યોને આગળ વધારવાનો સંદેશ આપ્યો હતો. તો નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ આ ધાર્મિક કાર્યક્રમ માટે સહયોગ આપનારા તમામ ભૂદેવો, સંતો અને નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમથી કેશોદ શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ચેતનાને નવી દિશા મળી હોવાનું નાગરિકોમાં ચર્ચાયું હતું. આમ તો કેશોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ જે મને ત્યાં નગરપાલિકાએ બેહાડ્યો એમાં પણ મારે પહેલું કામ મારા અધ્યક્ષ સ્થાનેથી જે જનરલ બોર્ડમાં લેવાનું હોય એ ભૂદેવો બ્રાહ્મણોની લાગણી ને માગણી હતી કે નીલકંઠ મહાદેવના મંદિરવાળા રસ્તા ઉપર ભગવાન શ્રી પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ થાય, સ્થાપના થાય, એ જ પહેલું કામ મારા ભાગે આવ્યું હતું. અને એ અમે પહેલા જ જનરલ બોર્ડમાં મેં અને અમારા તમામ સભ્યોએ સર્વાનુમતે પસાર કરી અને આજરોજ સરહદ ચોક ખાતે વાઘેશ્વરી મંદિરની બાજુમાં ભગવાન શ્રી પરશુરામ દાદાનું પ્રતિમાનું અનાવરણ કરેલ છે. અને મારા ભાગે જે પહેલું કામ આવ્યું હતું એ ભગવાન પરશુરામ અને ભૂદેવોના આશીર્વાદથી જ મેં મારું હવે 2 મહિના પછી મારું 2.5 વર્ષનું પ્રમુખ તરીકેનો કાર્યકાળ બહુ સારો અને પૂરો કરેલ છે. આજે કેશોદ શહેરના હરદસમાં મધ્ય ભાગ એટલે કે જલારામ મંદિર, શ્રી નીલકંઠ મહાદેવજી મંદિર અને વાઘેશ્વરી માતાજીના મંદિર તેના સાનિધ્યના ચોકમાં આજે બ્રહ્મ સમાજના આરાધ્ય ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી પરશુરામ દાદા એની મૂર્તિનું અનાવરણ, એનો કાર્યક્રમ કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એવા મેહુલભાઈ ગોંડલિયા અને કેશોદ નગરપાલિકાના સર્વે સદસ્યશ્રીઓ દ્વારા સાથ અને સહકારથી કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ અને પ્રમુખ શ્રી રાજુભાઈ પંડ્યા તેમજ સર્વે યુવાનો અને સર્વે બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા આયોજિત આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આપણા વિસ્તારના ખૂબ લોકો લાડીલા ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રીશ્રી એવા દેવાભાઈ માલમ તેમજ કેશોદ શહેર ભાજપ પ્રમુખ તેમજ જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની, માતૃ સંસ્થાઓ તેમજ ભારત વિકાસ પરિષદ, જલારામ મંદિર અને બીજી અન્ય ઘણી બધી કેશોદની સંસ્થાઓ દ્વારા આના સાથ સહકારથી આજે અહીંનો કાર્યક્રમ બહુ સરસ રીતે સંપન્ન થયો. એમાં ભગવાન શ્રી પરશુરામ દાદાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. આ પહેલા 1 વર્ષ પહેલા કેશોદના મધ્ય ભાગની અંદર 4 રસ્તાની અંદર ભગવાન શ્રી રામ એમની ભવ્ય વિશાળ પ્રતિમાનું પણ અનાવરણ આપણા કેશોદના નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ બજરંગબલી ભગવાનની મૂર્તિનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. અને આજે પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. તો ફરીને કેશોદ શહેરના સર્વે ગ્રામજનો, સર્વે શ્રેષ્ઠજનો અને ઉપસ્થિત સર્વે જે સમસ્ત બ્રહ્મ સમાજ અને કેશોદ નગરપાલિકા એનો હું આ તકે આભાર માનું છું. અસ્તુ. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.